જૂનાગઢ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસ કામો વચ્ચે હવે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। મહાનગરપાલિકાની સ્થાપનાને 2 દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સ્વતંત્ર વિજિલન્સ શાખા કાર્યરત કરવામાં નથી આવી। આ મુદ્દે વિપક્ષે સત્તાધીશો સામે આકરા સવાલો ઉઠાવી પારદર્શિતા સામે આંગળી ચીંધી છે। વિપક્ષનો આરોપ છે કે વર્ષ 2002માં મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી વિજિલન્સ અધિકારીની મહત્વની જગ્યા ખાલી રાખવામાં આવી છે। રોડ, રસ્તા, પાણી અને અન્ય માળખાગત સુવિધાઓ માટે કરોડોની ગ્રાન્ટ આવે છે, પણ તેના ગુણવત્તા પર નિયંત્રણ માટે કોઈ કાયમી અને સ્વતંત્ર અધિકારી નથી। હાલમાં જે અધિકારીઓને વિજિલન્સનો વધારાનો ચાર્જ સોંપાયો છે તેઓ પોતે જ મહાનગરપાલિકાના વહીવટનો ભાગ હોવાથી ફરિયાદો દબાઈ જતી હોવાનો ગંભીર આરોપ છે। તાજેતરમાં જ બનેલા નવા રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ તૂટી જતા કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા। વિપક્ષનું કહેવું છે કે સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા નાગરિકોએ નાની ફરિયાદો માટે પણ ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડે છે। બીજી તરફ સત્તાધીશોએ પણ સ્વીકાર્યું છે કે પારદર્શક વહીવટ માટે વિજિલન્સની શાખા હોવી અનિવાર્ય છે। સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરેનું કહેવું છે કે વિજિલન્સ અધિકારીની નિમણૂક માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। જોકે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અનુસાર હાલમાં કામોની ચકાસણી માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ જેવી વ્યવસ્થાઓ કાર્યરત છે, પરંતુ અલગ વિજિલન્સ બ્રાન્ચ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ માળખું ઊભું કરવામાં નથી આવ્યું। આપણે જોઈએ કે 2002 થી જ્યારે મહાનગરપાલિકાની સ્થાપના થાય છે, મહાનગરપાલિકા થાય એટલે ખાસ કરીને વિજિલન્સ બ્રાન્ચ હોવી જ જોઈએ, જેથી કરીને જ્યારે આવડું બધું મોટું સિટી હોય અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટ આવતી હોય ને, આના શહેરમાં રોડ રસ્તાથી માંડી પાણીની સુવિધાઓ અને મોટા ભાગના પ્રોજેક્ટો છે એ તાત્કાલિક સેવાઓ લોકોને મળે તે માટેની આખી યોજનાઓ હોય છે। સ્માર્ટ સિટીની યોજનાઓ આપણે જોઈએ કે દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ગમે તેટલી નાની કે મોટી જેટલી પણ રકમ આવે છે જૂનાગઢ મહાનગરપાલિકામાં આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર થઈ જાય છે। એનું એકમાત્ર કારણ છે કે વિજિલન્સ જે બ્રાન્ચ હોવી જોઈએ એ મહાનગરપાલિકામાં છે નહીં। વિજિલન્સની જ્યાં સુધી વાત કરવામાં આવે ત્યાં સુધી જે ગુજરાત વિજિલન્સ કમિશન છે એના જ્યારે કોઈ પણ અહેવાલ માંગવામાં આવતા હોય છે તેના માટે આપણે અહીંયા નોડલ ઓફિસરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે। એ સિવાય જે કામોની ગુણવત્તા બાબતનો પ્રશ્ન છે એમાં આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જોગવાઈ કરવામાં આવેલી હોય છે। એ સિવાય એના ટેસ્ટિંગ રિપોર્ટ્સ એ બધા પણ આપણે સાથે રાખતા હોઈએ છીએ। એટલે અલગથી આપણે આ પ્રકારની વ્યવસ્થા મેં જેમ કીધું કે જ્યારથી નગરપાલિકા કે મહાનગરપાલિકા અસ્તિત્વમાંથી ત્યારથી કોઈ આવી સેટઅપમાં કોઈ અલગથી આપણે વ્યવસ્થા